જો જે પણ મિત્રો તૈયારી સાથે સંકળાયેલા છે ને તમામ મિત્રોને એક ભાઈ તરીકે વિનંતી કરું છું કે જીવનમાં સરકારી નોકરી જોઈતી હોય ને તો 10-12 કલાક રોજ વાંચવાની તૈયારી રાખો. જો 10-12 કલાક વાંચવાની તૈયારી ન રાખી શકતા હોય ને તો નોકરી મૂકીને ધંધે લાગી જાઓ. ખોટો સમય ના બગાડશો. મેં મારી જિંદગીમાં એવા હજારો છોકરા જોયા છે કે જે જીવનના 5-5, 10-10 વર્ષ આમને ગુમાવી દે છે. તમે પાસ થાવ નાપાસ થાવ એ બીજા નંબરની વસ્તુ છે. જો તમારે સરકારી નોકરી જોઈએ છે ને આ ફિલ્ડ છે તો એક જ લક્ષ્ય કે 10-12 કલાકનું રોજનું રીડિંગ અને એનો રોજનો હિસાબ તમારા ઘરવાળાને આપો કે આજે સવારથી લઈ અને સાંજ સુધી મેં ઇતિહાસ તૈયાર કર્યો તો ઇતિહાસમાં આટલી વસ્તુ પૂરી થઈ ગઈ, આમાં જે પૂછવું એ પૂછી લો. આજે ગણિતના આટલા ટોપિક પૂરા કર્યા, કોઈ પણ દાખલો તમારે પૂછવો એ પૂછી લો. આવું રોજ કરી શકો ને તો સ્પર્ધાત્મક પરીક્ષાના ફિલ્ડમાં રહેજો. બાકી જિંદગીમાં ચાની લારી કરવાની હોય ને તો અત્યારથી કરી લેજો, તેથી ધીમે ધીમે આવક ચાલુ થઈ જાય. કે રિક્ષા લેવાની હોય તો રિક્ષા લઈ લેજો, અથવા તો કોઈ મોટો ધંધો કરવો હોય તો એ ચાલુ કરી દેજો. બાકી ખાલી ખોટી એવું ઘરે કયો તૈયારી કરું છું ને 1 કલાક વાંચતા ના હોવ તો કે એનું પરિણામ નહીં આવે, એ જિંદગી બગડશે. એવું ન કરતા. એનું તમને પસ્તાવો આજથી 5-10 વર્ષ પછી થશે. કેમ કે 10 વર્ષ પછી તમે ચાની લારી કરશો ને ત્યારે એમ થાય કે આના કરતાં 10 વર્ષ પહેલાં કરી દીધી હોત